સમાચારમાં તો માંડવી તાલુકાના વિસડાલિયા ગામનો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ બન્યો છે। સુરત વન વિભાગે વર્ષ 2013માં શરૂ કરેલા આ મોલે વોકલ ફોર લોકલનો સંદેશો આપ્યો છે। આ મોલ આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું કેન્દ્ર બન્યું છે। અહીંયા મહિલાઓ મસાલા, પાપડ અને બેકરીના વ્યવસાયમાં જોડાયેલી છે। 32 ગામના 300થી વધુ આદિવાસી મોલમાં હસ્તકલા, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા, દાળ પ્રોસેસિંગ, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ થાય છે। આ મોલને ટ્રેડમાર્ક મળવાથી સ્થાનિક કારીગરો અને મહિલાઓના ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળી છે। અહીંના ઉત્પાદનો હવે મુંબઈ, દિલ્હી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે। ये जो क्लस्टर है ये लगभग 32 गांव को मिलाकर बना है और 32 गांव के JFMC मेंबर्स इस क्लस्टर में काम करते हैं। हमारा जो मुख्य फोकस है वो है यहाँ के आदिवासी भाई बहनें जो कोटवालिया है, वसावा हैं, चौधरी हैं, सारे लोग मिलकर यहाँ पर काम करते हैं। जो क्लस्टर की मुख्य गतिविधि है उसमें से बैम्बू का काम काफ़ी बड़ा है। बैम्बू के अलावा दाल की प्रोसेसिंग यूनिट, बेकरी की प्रोसेसिंग यूनिट, जो मिलेट बेस्ड बेकरी है उनकी, मसाले की यूनिट है, कच्ची घानी की यूनिट है। हमने मशरूम में काफ़ी ट्रेनिंग किया है। मॉल के अंदर एक आदिवासी भाई बहनों के द्वारा बनाया गया लोकल कुजीन का एक छोटा सा रेस्टोरेंट भी है और एक शोरूम है। ये जो क्लस्टर है ये लगभग 32 गांव को मिलाकर बना है और 32 गांव के JFMC मेंबर्स इस क्लस्टर में काम करते हैं। हमारा जो मुख्य फोकस है वो है यहाँ के आदिवासी भाई बहनें जो कोटवालिया है, वसावा हैं, चौधरी हैं, सारे लोग मिलकर यहाँ पर काम करते हैं। जो क्लस्टर की मुख्य गतिविधि है उसमें से बैम्बू का काम काफ़ी बड़ा है। बैम्बू के अलावा दाल की प्रोसेसिंग यूनिट, बेकरी की प्रोसेसिंग यूनिट, जो मिलेट बेस्ड बेकरी है उनकी, मसाले की यूनिट है, कच्ची घानी की यूनिट है। हमने मशरूम में काफ़ी ट्रेनिंग किया है। मॉल के अंदर एक आदिवासी भाई बहनों के द्वारा बनाया गया लोकल कुजीन का एक छोटा सा रेस्टोरेंट भी है और एक शोरूम है। અમે પહેલા છાબડી, ટોપલા, છુપડા એવા બનાવીને ગામણિયા વેચતા હતા। ત્યાર પછી અહીં વિસડાલિયા તાલીમ મળી અમને। તાલીમ મળી ત્યારબાદ અમને રોજી પણ મળી છે। અહીંયા અમે ફર્નિચર બનાવતા છે, ટેબલ, ખુરશી એવું બનાવતા છે, શોરૂમ છે ત્યાં મૂકતા છે, ત્યાંથી સેલ્સ કરતા છે। એટલે અમને રોજી મળી રહી છે ને મળતા છે હમણાં 400 રૂપિયા અમને, એટલે ઘણો આનંદ થાય છે અમને। વાંસથી જે બને છે પ્રોડક્ટ એનો એક નાનો મોલ આવેલો છે। એમાં દરેક ઘરની વસ્તુઓ છે, એ ધારો કે ડાઇનિંગ ટેબલ છે, લેમ્પ છે, એ બધું વાંસની નવી નવી બનાવટો બનાવેલી અહીંયા જોવા મળે છે। અને ઓર્ગેનિક વસ્તુઓ પણ અહીંયા આપણને ઘણી બધી મળે છે। ધારો કે હમણાં આપણે જે દવાવાળો ખોરાક લઈએ છીએ એના પ્રમાણમાં તો આપણી હેલ્થ માટે પણ સારું છે બધું, અને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે। તમે અહીંયા એકવાર આવો અને આમ શોરૂમની મુલાકાત લો। અહીંયા ઘણી બધી આઈટમો છે। ધારો કે તમે ગાર્ડનને સુશોભિત કરે તેવી વાંસની બનાવેલી વન પેદાશોની જે આઈટમો છે, જે પ્રોડક્ટ છે એ ખરીદવા જેવી છે। અને બીજું કે તમે ઓર્ગેનિક જે કે જંગલની પેદાશોથી બનતી જે અનાજ છે, ધારો કે ચોખા છે, નાગલી છે, એવી અલગ અલગ જે વેરાયટીઝ છે એ તમને અહીંયા મળશે। અને ઘણી બધી પેદાશો એવી છે કે જે મોલની અંદર નહીં મળતી હોય તે તમને મળી છે। અને આજે વન મોલ જે છે એ ભારતનો નંબર 1 તરીકે એને પસંદગી પામેલો છે। અને અહીં ઘરે તમને ઘર વપરાશની મોસ્ટ